પૂરી પાડવામાં નિષ્ફળ। કચ્છના વડુ મથક ભુજ શહેરમાં સમયાંતરે કોઈક ને કોઈક સમસ્યાઓ ઊભી થતી હોય છે અને જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેવામાં ફરી પાછી એક એવી જ સમસ્યા સામે આવી છે। ભુજ શહેરના મધ્યમાં આવેલ ખેંગાર પાર્કથી મંગલમ જવા સુધીના રસ્તા પર હાલ નગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। જો કે પહેલા પણ આ રસ્તાની હાલત બરાબર જ હતી અને રોડ લાઇટ પણ બરાબર હતી, પરંતુ નગરપાલિકાને એવું તો શું સૂઝ્યું કે ફરી પાછું આ રસ્તા પર જ 90 લાખ રૂપિયાના ખર્ચે કામ કરવામાં આવી રહ્યું છે। એ વાત તો ઠીક, પરંતુ અહીં કામના કારણે ખાડાઓ પડી ગયા છે, રોડ લાઇટનો અભાવ છે અને તેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને રાતના સમયે અહીંથી આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। જો રાતના સમયે લાઇટના અભાવને કારણે કોઈક દુર્ઘટના સર્જાશે કે કોઈ અકસ્માત સર્જાશે અને કોઈ પણ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાશે તો એ માટે જવાબદાર કોણ રહેશે? આ અંગે તાત્કાલિક સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે કામ અધૂરું છે તે તાત્કાલિક પૂરું કરવામાં આવે। સાથોસાથ રોડ લાઇટની જે સમસ્યા છે તેનો પણ અંત લાવવામાં આવે તેવી માંગ ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કરી રહ્યા છે। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। કિશોરદાન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ। ખાસ કરીને આપણે વાત કરીએ તો આજે ખેંગારબાગથી મંગલમ તરફ જતો આ જે રસ્તો છે, અહીંયા આમે પણ રોડ લાઇટ અને ડિવાઈડરની પરિસ્થિતિ સારી જ હતી, પરંતુ છતાં પણ નગરપાલિકાને મન થયો કે આને આઇકોનિક બનાવીને કદાચ લગભગ 90 લાખના ખર્ચે આ કામ ચાલુ થયું છે। હવે આ કામ ચાલુ થયું છે એને આજે 15-20 દિવસ થઈ ગયા। એટલા દિવસથી રોડ લાઇટ બંધ છે। રસ્તાનું કામ ચાલુ હોવાના લીધે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, કેમ કે રસ્તાનો કામનો સામગ્રી બધી રોડ ઉપર પડેલી છે, એમના વાહનો વચ્ચે પડ્યા હોય છે, એના લીધે ટ્રાફિકના પ્રશ્નો થાય છે, રોજ નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે। એ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો 90 લાખ જેટલા મોટા ખર્ચે આ કામ છે, ત્યારે એની ગુણવત્તા એકદમ નબળી છે। ભૂતકાળમાં અમે વોકવેના કામ બાબતે પણ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ ધ્યાન આપ્યું નહીં। આજે વોકવે 6 મહિના થયા, 6 મહિનામાં જ એના ઇન્ટરલોક ઉખડવાના ચાલુ થઈ ગયા છે, ક્યાંક બેસી ગયા છે એવી પરિસ્થિતિ છે। પાણીની લાઈનો આડેધડ નાખેલી છે, તૂટી ગઈ છે। એટલે આ તંત્ર આ વિપક્ષ કે જાગૃત નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં લીધા વગર માત્ર ભ્રષ્ટાચાર કરી અને ચૂકવણા કરી રહ્યું છે। એનો ફરીથી ભોગ ભુજની જનતા ન બને એના માટે અમે વિનંતી કરીએ છીએ તંત્રને, અને આ બાબતે લેખિત પણ રજૂઆત કરશું કે આ જે કામ છે એકદમ નબળી ગુણવત્તાનું છે। કોન્ટ્રાક્ટરનું બિલનું ચૂકવણું કરવામાં ના આવે, ફરીથી કામ કરવામાં આવે। જે આપે જોયું, આપણે બ્લોક તમારી સામે મેં બતાવ્યા તમને, હાથ અડવાથી પણ એમાંથી ધૂળ, સિમેન્ટના બદલે રેતી નીકળી રહી હતી અને આમ ફેંકવાથી તૂટી જાય છે। હવે આવી નબળી ગુણવત્તાના કામ છે, ક્યાંય વાટા અમુક જગ્યાએ બાકી રહી જાય છે, વાટા માત્ર રેતીથી કરાવે એવું લાગી રહ્યું છે। એટલે આવું નબળું કામ છે, 90 લાખ રૂપિયા ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે। કોઈ વાંધો નથી, બિલકુલ બનાવવો જોઈએ, પરંતુ 90 લાખમાંથી 45 લાખ રૂપિયા કમલમમાં જાય અને 45 લાખનું કામ થાય એવું ન થવું જોઈએ। હા, ગુણવત્તા યોગ્ય હોવી જોઈએ અને કામ તો કરે વાંધો નથી। કામ આ રસ્તો પેલા ગૌરવપથ બનાવ્યો હતો એકવાર, ત્યારે સુંદર જ હતો। થોડા સમયે આજ જ્યાં પદાધિકારીઓ રહે છે એ જ રસ્તાને ખાલી નવું બનાવ્યા કરો ને। અમે તો એમ કહીએ સમગ્ર ભુજને સુંદર બનાવો। બહારથી કોઈ વ્યક્તિ આવશે ખાલી આજ રોડ ઉપર પસાર નહીં થાય, એ રેલવે સ્ટેશન પાસેથી પસાર થશે, સ્ટેશન રોડ ઉપરથી પણ પસાર થશે। ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી અને કામ ફરીથી મજબૂત કામ થાય, અન્યથા કોન્ટ્રાક્ટરનું બિલ ચૂકવણું ન થાય એ બાબતે અમે રજૂઆત કરશું।